રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળ્યું। જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે। જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું, જેમાં હવે લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે। ધંધા રોજગાર વિકસી રહ્યા છે। આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી, માંગણીઓ થઈ રહી હતી। વેરાવળ, જબલપુર સહિત 5 ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે। જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળતા નાગરિકોએ પણ ખુશી વ્યક્ત કરી। ઘણા સમયથી નાગરિકોની માંગ હતી કે જેતપુરમાં ટ્રેન સ્ટોપેજ આપવામાં આવે જેથી જેતલસર જંકશન સુધી ન જવું પડે। પંચમહાલના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં લોકટોળા દ્વારા હોબાળો મચાવવા મામલે પોલીસે 88 ઈસમોના નામજોગ અને 200 થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, તેમજ 17 ઈસમોની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે પોલીસે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો અને નવરાત્રી દરમિયાન કોઈ પણ विवादास्पद रील अपलोड न करवानी सूचना आपी। भाई मैंने ये एक जो एक पोस्ट थी अभी जो वायरल हुई है उस टाइप का मैंने पोस्ट लगाया हुआ था, इसीलिए पुलिस ने मेरे को धमकाया था। ऐसा गैरसमझ होने के कारण काफ़ी लोगों का जो क्राउड है यहाँ पर आ गया था। जैसे ही पुलिस और डीवाईएसपी को मालूम पड़ा वो तुरंत ही यहाँ पर आ गए और उन्होंने लाठीचार्ज करके क्राउड को डिस्पर्स कर दिया था। અમદાવાદમાં એક ઉમદા આશ્રય સાથે નવરાત્રી ફોર નિર્ભયતા ગરબાનું આયોજન કરાયું। ફ્રીડમ એનજીઓ દ્વારા ડિસેબલ બાળકોની મદદ માટે ખાસ નવરાત્રીનું આયોજન કરાયું છે। નવરાત્રી થકી ફંડ ભેગું કરી ડિસેબલ બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરવામાં આવશે। જો કે એનજીઓના પ્રયાસને લોકોએ પણ આવકાર્યો છે। ફ્રીડમની આજે જે નવરાત્રી છે એની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા। અને નિર્ભયતા એટલા માટે કારણ કે સમાજનું દરેક બાળક કે જે ભણી નથી શકતું અને એવો કોઈ પણ ડિસેબલ બાળક કે જેને આગળ બહુ બધું કરવું છે પણ એની પાસે બેસિક ડિગ્નિટી, બેસિક સોર્સ નથી, એના માટે આજે સૌ અમે ભેગા થયા છે ફંડ રેઝ કરવા માટે કે કેવી રીતના દરેક ડિસેબલ બાળકને અને દરેક બાળક કે જે સ્લમમાં રહે છે એ એજ્યુકેશન ડિઝર્વ કરે છે। આજે અમે જે ફંડ રેઝ કરશું એનાથી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનશે જે એક્સક્લુઝિવલી ડિસેબલ્સ માટે હશે અને અહીંયા આપણી પાસે થયેલો ફંડ રેઝ થયેલો રૂપિયો એ ક્યાં તો એજ્યુકેશન અથવા ડિસેબિલિટી માટે યુઝ થશે। સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। थोड़ा सा बताएं आरएसएस का प्रभाव उनके ऊपर। आरएसएस के संपर्क में जो भी आता है उस पर संघ का प्रभाव निश्चित रूप से ही पड़े बगैर रह ही नहीं सकता। आज नरेंद्र मोदी जी जाने जाते हैं किसान नेता के रूप में जिसके लिए देश सबसे प्रथम है, उसके बाद पार्टी है, उसके बाद पार्टी के कार्यकर्ता है। ऐसी भाषा का जो प्रयोग करते हैं, इस प्रकार की राजनीति को जो बल देते हैं, ऐसे लोगों ने जनता ने दंड देना चाहिए। हर बार कठोर जवाब देकर एक संदेश दे दिया है कि भारत की सीमा और भारत की सेना और भारत की जनता के साथ खिलवाड़ नहीं करते, वरना दंड